રાજકોટ નવા ભળતા વિસ્તારમાં પાણીની ડિમાન્ડ રહેવાની, નર્મદા નીર આપવા મહાનગરપાલિકાની રાજ્ય સરકાર પાસે માંગ. માહિતી આપતા મેયર નયનાબેન પેઢડિયા. રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે પાણીની માંગ કરેલી છે. જે માંગ આગોતરી માંગ કરેલી છે કે પાણીનો જે કાપ મૂકવાનો થાય તો આપણે અગાઉથી પાણી મંગાવેલું હોય તો કાપ મૂકવાની જરૂર ન પડે, કેમ કે પાણી છે એ રોજિંદા જીવન જરૂરિયાતનું એક સાધન છે. દરેક સજીવને અને ઉદ્યોગોની અંદર પણ પાણીનો એટલો જ વપરાશ થતો હોય તો રાજ્ય સરકાર દ્વારા 500 MCFT પાણીની માંગ કરેલી છે, જે ટૂંક સમયની અંદર આપણને પાણી મળી જશે. ખાસ કરીને ઉનાળાની અંદર ને આમ જોઈએ તો વરસાદ પણ આ મે મહિનાની અંદર થોડોક જૂન મહિનાની અંદર ચોમાસું બેસવાની જગ્યાએ મે મહિનાની અંદર ચોમાસાની આપણને સિઝનની અસર જોવા મળી છે. ઉનાળાની અંદર પાણીની ઘટ ન પડે તેના માટે થઈને સરકારે અગાઉ પાણી આપેલું હતું. ગે વખત કરતાં આ વખતે પણ આગોતરું પાણી આપણને ટૂંક સમયની અંદર રાજકોટ મહાનગરપાલિકાના ડેમની અંદર આપણને પહોંચી જશે. આમ બહુ નજીવો વધારો બહુ એવો થયો નથી, પણ શિયાળામાં સ્વાભાવિક છે કે ઠંડીની ઋતુ હોય અને એ ઋતુમાં પાણીનો વપરાશ ઓછો હોય, પણ ઉનાળામાં પાણીનો વપરાશ જ્યારે ઝાઝો હોય ત્યારે 2 થી 3% ઉનાળાની અંદર શિયાળાની ઋતુ કરતાં ઉનાળાની ઋતુમાં 2 થી 3% વધારો થયો છે. નવા ભળેલા વિસ્તારને પાણી મળી રહે તેના માટે થઈને રાજકોટ મહાનગરપાલિકામાં આ વખતે આપણે DI પાઇપલાઇન પણ નખાવેલી છે. તેમજ વોર્ડ નંબર 12ની અંદર જેટકો પંપ દ્વારા પણ નજીકના વિસ્તારમાં પાણી મળી રહે અને પૂરા ફોર્સથી મળી રહે એટલા માટે તે પંપ પણ આપણે ચાલુ કરાવી દીધો છે. જે વિસ્તારો નવા ભળ્યા છે એ વિસ્તારોને પણ પૂરતું પાણી મળી રહે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ પ્રયત્ન કરી રહી છે. બહેનોનો આ એક પાણીનો પ્રશ્ન છે, બહેનો માટે વિશેષ પ્રશ્ન છે, કેમ કે ઘરની શરૂઆતથી કામ કરવાની શરૂઆત બહેનોના હાથે થતી હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે આપણે પાણીનો બગાડ ન કરીએ. પાણી છે એ કુદરતી સંપત્તિ છે. એ કુદરતી સંપત્તિને આપણે ભવિષ્યમાં સાચવવાની ખૂબ જરૂર છે. રોડ રસ્તાની અંદર આપણે જે પાણી વધારે ધોય છે એ આપણે પાણીનો બગાડ વધારે પડતો થતો હોય તો તે ન કરીએ. આપણે જ્યારે પાઠ્યપુસ્તકની અંદર ભણતા કે ગાંધીજી સાબરમતી નદી 2 કાંઠે વહી જતી હતી, છતાં બાપુ ખપ પૂરતું 1 લોટો પાણી પોતાના દાંતણ માટે વાપરતા હતા. જ્યારે બાપુને પૂછવામાં આવ્યું કે બાપુ પાણીનો લોભ શા માટે કરો છો, ત્યારે ગાંધી બાપુએ એટલું જ કીધેલું કે સાબરમતી ભલે 2 કાંઠે વહી જતી હોય, એ નદી મારા એક માટે નથી, બધા પ્રજાને માટે પાણીની જરૂરિયાત વિશેષથી વધારે ન વાપરવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોસાયટીની અંદર અને ઘરની અંદર બોર રિચાર્જ પણ કરી આપવામાં આવે છે, તો એમાં પણ સોસાયટી અને લોકો પોતે જાગૃત થાય અને ચોમાસાની અંદર બોર પોતાના રિચાર્જ કરે કે જેથી કરીને પાણીનો પ્રશ્ન છે એ ભવિષ્યની અંદર થોડોક દૂર થાય. અત્યારે આમ જોઈએ તો કોઈ ઘર એવું નહીં હોય કે જેની ઘરે બોર ન હોય. એટલે આ બોર ઘરે ઘરે બોર છે, એટલે સ્વાભાવિક રીતે છે કે ધરતીના પેટાળની અંદર જે પાણીની સરવાણી સતત વહેતી રહેતી હોય એ પાણીની સરવાણી અત્યારે ખૂબ ઊંડો બોર કરવા છતાં પણ પાણી નીકળતું નથી. ત્યારે જો ભવિષ્યને આપણે ઉજળું બનાવવું હોય, પાણી માટે આપણે કાયમી જરૂરિયાતનું આ એક સાધન છે પાણી, તો એના માટે થઈને આપણા ઘરની અંદર જે બોર છે એ બોરને આપણે રિચાર્જ કરીએ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણને આ સુવિધા છે. જેને પણ સુવિધાનો લાભ લેવો હોય તે તમામ જનતા રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ યોજનાનો લાભ લઈ શકશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.